હું ભરતભાઈ છગનભાઈ ઠક્કર, પૂર્વ ચેરમેન કારોબારી સમિતિ નગરપાલિકા અને પૂર્વ પ્રમુખ ભચાઉ રોહાણા મહાજન દ્વારા મેં કલેક્ટરશ્રી તથા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ છે. ભચાઉ નગરમાં છેલ્લા ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે. આખલાઓની બાબતમાં કહીએ તો મેઇન રસ્તા હોય, જાહેર માર્ગો હોય, પોશ એરિયા હોય, એ વિસ્તારમાં ઘણા સમયથી આખલાઓનો ત્રાસ છે. આ બાબતે રાજકીય પક્ષો દ્વારા, સામાજિક આગેવાનો દ્વારા અનેક વખત રજૂઆત કરવા આવવા છતાં આજ દિવસ સુધી આ સમસ્યાનો નિકાલ ના આવતા ગત તારીખ 5ના રોજ ગામના એક પ્રતિષ્ઠિત વેપારી રોહાણા અગ્રણી કીર્તિભાઈ ઠક્કરને આખલાએ ઉડાડતા એને ગંભીર ઈજાઓ થઈ અને પ્રાથમિક સારવાર ભચાઉ આપ્યા બાદ એમને ગાંધીધામ દાખલ કરી અને માઇનોર પ્લેટ બેસાડીને ઓપરેશન કરવું પડ્યું. આવી ગંભીર સ્થિતિ જ્યારે નિર્માણ થઈ છે ત્યારે આ નગરની પ્રજાએ બીજેપીને 28માંથી 28 સીટ આપી અને નગરપાલિકાથી કરીને સંસદ સુધી જ્યારે બીજેપીનું રાજ છે ત્યારે આ નગર વિશે હું કહેવા માંગીશ કે રસ્તાઓના કંઈ ઠેકાણા નહીં, રસ્તાઓની ખરાબ હાલત તમે જોઈ શકો છો. HDFC બેંકની બાજુમાં, એની એવી જ રીતે બેંક ઓફ બરોડાની બાજુમાં પોશ વિસ્તાર, રામવાડી વિસ્તારના એન્ટરમાં જ છેલ્લા 3-4 વર્ષથી રોડ એકદમ બસ્તર હાલતમાં પડ્યો છે. એનો જે થવું જોઈએ થયેલ નથી. એ જ રીતે ગટરના પ્રશ્ન હોય તો ગટર જાહેર માર્ગ ઉપર હોય, પાણીની તકલીફો, એ જ રીતે સફાઈની તકલીફો, આવી અનેક સમસ્યાઓ આ નગરને સતાવી રહી છે. નગરની વાત કરીએ તો નથી રમતગમતનું કંઈ મેદાન, નથી ક્રિકેટનું મેદાન, નથી ગાર્ડનની વ્યવસ્થા. એકમાત્ર 3 કરોડના ખર્ચે બનેલો જે ટાઉન હોલ એ પણ વપરાશ વગર જર્જરિત હાલતમાં અત્યારે પડ્યો છે. આવી સ્થિતિ નગરની છે ત્યારે શું આ નગરના લોકોએ બીજેપીને મત આપી 28 સીટો આપી એમનો વાંક છે કે આ નગરને આ દુઃખ ભોગવવાનું? એ પ્રશ્નાર્થ ચિહ્ન અત્યારે ખડો થયો છે. ત્યારે આ બાબતે ઉચ્ચ કક્ષાએ મેં આ બનાવ અંગે, આખલા યુદ્ધ અંગે, કીર્તિભાઈ જે ગંભીર ઇજાઓ થઈ એ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી અને પગલાં લેવા તાત્કાલિક માંગણી કરી છે. અને સર્વે આગેવાનોને પણ અત્રેથી નગરપાલિકા કલેક્ટરશ્રી તથા નાયબ કલેક્ટરશ્રીને પણ હું અપીલ કરું છું તાત્કાલિક પગલાં લઈ અને આનો નિવેડો લાવવામાં આવે. ટોર દ્વારા આજે અમારે કોંગ્રેસનો કાર્યક્રમ હતો, રામવાડીમાં જ કાર્યક્રમ હતો અને બાજુમાં જ અમે સાંભળ્યું કે 11:40 આસપાસ એક જે વેપારી બાજુમાંથી નીકળી રહ્યા હતા. આ આંખલાઓનો એટલો ઉપદ્રવ છે. 2 વર્ષ પહેલાં અમારે લક્ષ્મીબેન ધૈડા જે કાઉન્સિલર હતા, વિરોધ પક્ષના ઉપનેતા અને નગરપાલિકાના સદસ્ય તેમજ મહિલા કોંગ્રેસના પ્રમુખ, એમને પણ આવી રીતે જ ઉલાડીને ફેંકેલા આંખલે અને એમને પણ ફ્રેક્ચર આવેલા, ખૂબ જ પરેશાન થયેલા. આ સિવાય 2-3 વૃદ્ધોની તો હત્યા, માની લો ને કે મૃત્યુ થઈ ગયા છે આંખલાઓના આતંકથી. અને આજે લાઈવ CCTVમાં આવી ગયેલો વિડીયો ખૂબ દુઃખ થાય છે. અમે વારંવાર લખીએ છીએ, સતત લખીએ છીએ અને છતાં આ લોકો એમ કહે છે કે કોંગ્રેસ અમને બદનામ કરે છે. હવે આંખલા રખડે છે રહ્યા જાહેરમાં, એમાં અમને આંખલાથી કાંઈ વાંધો નથી. આંખલાઓની જે જમીનો છે ને, મોટા આંખલા ખાઈ ગયા છે, ગૌચરો, એના કારણે આંખલા બજારમાં ફરી રહ્યા છે અને ઘરોની અંદર રખડી રહ્યા છે, લોકોને પરેશાની કરી રહ્યા છે. આંખલાઓનો બિચારોનો કોઈ દોષ નથી. સત્તા ઉપર બેઠેલા લોકો ગૌ માતાને નામે ચરી ખાઈ રહ્યા છે, ગૌચરો ખાઈ ગયા છે, એમના માટે જંગલ રહેવા નથી દીધું એટલે આ જાનવરો અહીંયા ગામની વચ્ચે જીવી રહ્યા છે અને એ જેમ તેમ જીવે છે. અને જ્યારે આવો કંઈ બનાવ બને એટલે આપણને આંખલા ઉપર થાય. પણ આંખલાઓનો આતંક ખરેખર તો હકીકતમાં ભૂમાફિયાઓના આતંકને કારણે આ આંખલાઓ ગામમાં આવ્યા છે. અને તેમાંય ચોમાસાની સિઝનમાં જ્યારે આંખલાઓને ઘાસનું તણખલું નસીબ ન થતું હોય, એ આપણા સરકાર, ભારતીય જનતા પાર્ટી માટે આનાથી મોટી કમનસીબી કઈ હોય? આપણા સૌ માટે કમનસીબી. માત્ર ધર્મ કરવો, ગૌમાંસના 250 કરોડ ખાઈ જનારી ભારતીય જનતા પાર્ટી જ્યારે આંખલાઓને જંગલના એમના ખાઈ ગઈ છે એના નેતાઓ કે આગેવાનો દ્વારા. અને ખરેખર તો અધિકારીઓ લેન્ડ ગ્રેબિંગ કરવી જોઈએ આવી જમીન ભૂમાફિયાઓ દબાવનારાઓ ઉપર, પરંતુ અધિકારીઓ દબાયેલા છે, કાં તો અધિકારીઓને જે કાંઈ થતું હોય. પણ હકીકતમાં આંખલાઓનો આતંક એ આ આંખલાઓ કરતાં જે જમીન ભૂમાફિયાઓ આંખલાઓ છે એના ઉપર સરકારનું ધ્યાન જાય, લોકોનું ધ્યાન જાય અને પ્રજા જાગૃત બને. અને ઓલા જે આંખલાઓ છે એ આંખલા કાબૂમાં આવશે તો આંખલા ઓટોમેટિક જંગલમાં ચાલ્યા જશે અને લોકોને રાહત થશે. सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन. લીલા લીલા છોડવાને એરંડા ભરપૂર, સુકારામાં ટકી રહે ને ઉપજ ભરપૂર. स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस. લાંબી જાચેરી માળોમાં શક્તિ છે ભરપૂર, સુકારો ઓછો ને પાકે ઉપજ લખલૂટ. कॉस्मोस एरंडा बियारण.